કેમિકલ બોન્ડિંગ પાર્ટ 2 જે પેપર નંબર 308 છે એમાં ત્રીજો યુનિટ છે બરોબર। આ જે ચેપ્ટર છે એ ખૂબ જ અગત્યનું છે અને એની અંદર બે પાર્ટ છે એમાં ખાસ પ્રથમ પાર્ટ છે એ વેરિએશન પ્રમેય અને એ બધું છે પ્રમેય થિયરિટિકલ પાર્ટ અને સેકન્ડ હાફ છે કેલ્ક્યુલેટિવ બેઝ છે જેમાં ડીલોકેલાઇઝ એનર્જી પાઈ બાઇન્ડિંગ એનર્જી આ બધું કેલ્ક્યુલેશન છે સિક્યુલર ડિટર્મિનેન્ટ લખવાની વાત છે અને સાથે સાથે SP SP2 SP3 સંકલન માટે વિધેય સાઈ છે ને તારવવાની જે છે ટોપિક એ આટલા આપણે આ ચેપ્ટરની અંદર કવર કરવાના છે। હવે ખૂબ જ અગત્યનું પ્રથમ વેરિએશન પ્રમેયની જો વાત કરીએ તો વેરિએશન પ્રમેય એટલે MSc માં પણ આવશે MSc સેમિસ્ટર 1 માં ઇનઓર્ગેનિકમાં પણ આ પ્રમેય આવશે। આ પ્રમેય અનુસાર યોગ્ય ટ્રાયલ વિધેયોને પસંદ કરવામાં આવે અને તે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ છે તેમ માનવામાં આવે। કોઈ પણ ટ્રાયલ વિધેય આપણે સાઈ લઈએ તો સાઈ માટે અપેક્ષિત વેલ્યુ જે સાઈની અપેક્ષિત વેલ્યુ છે એ ઈ એવરેજ ઈ સરેરાશ જેટલી લઈએ અને એની સાચી શક્તિ જો E0 જેટલી હોય તો એ કેસની અંદર સાચી શક્તિ કરતા અપેક્ષિત કિંમત છે એ હંમેશા એના જેટલી અથવા તો એનાથી વધારે આવશે એટલે ઈ સરેરાશ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ E0 આવશે। આ ખાસ યાદ રાખવાનું ઈ સરેરાશ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ E0 આવશે। હવે આ પ્રમેયની સાબિતી બે રીતે આપી શકાય બે રીતે વિચારી શકાય એમાં પ્રથમ જો સાઈ જો શ્રોડિંજર સમીકરણનું આઇગન વિધેય ન હોય તો પણ તેને પ્રણાલીના સમાનીકૃત એટલે કે નોર્મલાઇઝ કન્ડિશન કે સાઈ સ્ક્વેર ઇન્ટિગ્રેશન સાઈ સ્ક્વેર ડી ટાઉ ઇક્વલ ટુ 1 આવતું હોય અને બીજું ઓર્થોગોનલ એટલે કે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ઇન્ટિગ્રેશનમાં ડી ટાઉ હોય તો એની કિંમત 0 આવતી હોય। આ બંને શરતો પ્રમાણે વિધેયો સાઈ 1 સાઈ 2 સાઈ 3 લઈએ જેને અનુરૂપ શક્તિના મૂલ્યો E1 E2 E3 લઈએ તો આપણે કુલ વિધેય સાઈને આ રીતે દર્શાવી શકીએ સાઈ 1 સાઈ 2 સાઈ 3 બરોબર આ રીતે આપણે એને દર્શાવી શકીએ। એટલે અહીંયા ખાસ સમજવાની વાત એ છે કે અહીંયા ધારો કે આપણે સાઈ જે છે એની જગ્યાએ આપણે સંજ્ઞા ફાઈ લઈએ એટલે થોડું એ અલગ પડે ફંક્શન ફાઈ લઈએ અહીંયા તમારે ખાસ જે સમજવાની વાત છે એ આ A1 A2 A3 આ બધી જ વસ્તુ છે એ કોન્સ્ટન્ટ છે જે અચળ સંજ્ઞા છે A1 A2 આ ફાઈ 1 ફાઈ 2 ફાઈ 3 એ વિધેયો છે જેનું કુલ સમેશન એટલે વિધેય સાઈ જેટલું આવે અહીંયા આપણે સિમ્બોલ ફાઈ 1 ફાઈ 2 અને ફાઈ 3 આપી દઈએ બરોબર। આવા વિધેય છે કે જેની માટે શક્તિના મૂલ્યો અનુક્રમે E1 E2 E3 હોય તો કુલ વિધેય સાઈ બરાબર A1 ફાઈ 1 પ્લસ A2 ફાઈ 2 પ્લસ A3 ફાઈ 3 આ વિધેય આવશે। A1 A2 A3 ની કિંમત એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી A1 A2 A3 ની કિંમત એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી વિધેય સાઈ છે એ સામાન્યીકૃત બને એટલે કે નોર્મલાઇઝ બને બરોબર। એટલે ટૂંકમાં સહગુણકોના મૂલ્યો એની પસંદગી વિધેય જે છે એ સમાનીકૃત બને એ રીતે પસંદ કરવાની। આપણે જાણીએ છીએ એમ H psi is equal to HI પાઈ આઈ લઈએ ધારો કે ફાઈ કોઈ પણ માટે H1 માટે ફાઈ 1 માટે પણ લાગુ પડે ફાઈ 2 માટે પણ લાગુ પડે જે રીતે H psi બરાબર E psi લખીએ છીએ એ પ્રમાણે HI phi I is equal to EI phi I આવશે। જ્યાં I બરાબર 1 2 3 કિંમત છે। સહગુણકો A1 A2 A3 મેં કીધું એવી રીતે પસંદ કરવાના કે જેથી વિધેય સામાન્યીકૃત બને। અહીંયા એવું કહી શકાય કે આ હેમિલ્ટોનિયન ઓપરેટર H છે H સાથે વિધેય ફાઈ આઈ ઓપરેટર H એના ઉપર ઓપરેટ કરશે વિધેય ફાઈ આઈ ઉપર એટલે કિંમત EI ફાઈ આઈ મળશે। એટલે આ મૂળ વિધેય પાછું મળે છે માટે ફાઈ આઈ ને આઈગન વિધેય કહેવાય અને EI છે એનું આઈગન મૂલ્ય છે। પછી આ તમે કોઈ પણ માટે લખી શકો
પછી તમે આ જે વસ્તુ છે એ ફાઈ 1 માટે લખી શકો, તો તમારે i બરાબર 1 લેવાના, એટલે કે i બરાબર 1 લેશો એટલે h1 ફાઈ 1 બરાબર e1 ફાઈ 1 આવશે આ રીતે, બરોબર. કોઈ પણ કિંમત લઈ શકે. અત્યારે આપણે આ જનરલ સમીકરણ લખેલ છે hi ફાઈ i બરાબર ei ફાઈ i, સમીકરણ નંબર 2. હવે આપણે જે છે એ નોર્મલાઇઝ કન્ડિશન લખીએ સામાન્યકૃત શરત પ્રમાણે. સામાન્યકૃત શરત પ્રમાણે, અને સામાન્યકૃત શરત કેવી રીતે પાલન થશે? તો a1 a2 a3 સહગુણકો એવી રીતે પસંદ કરવા જેથી વિધેય સાઈ સામાન્યકૃત બને, નોર્મલાઇઝ. અને નોર્મલાઇઝ શરત શું છે તમને ખબર છે, સાઈ સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 આવવા જોઈએ. નાના આપણે એક્સપાન્ડ કરીએ, ધારો કે સાઈ જે છે એની કિંમત મૂકી દઈએ a1 ફાઈ 1 પ્લસ a2 ફાઈ 2 પ્લસ a3 ફાઈ 3. આ કન્ટિન્યુ ચાલશે આ રીતે, આની કિંમત મૂકી દઈ, એનો સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. આ જે શરત છે એને કહેવાય સામાન્યકૃત શરત. આ શરત પ્રમાણે આપણે જો અહીંયા આને આમ પણ લખી શકીએ, ધારો કે કોન્સ્ટન્ટ વેલ્યુ બહાર લઈએ બ્રેકેટની બહાર, તો આ પ્રમાણે પણ આવશે. અહીંયા a1 આવશે, ત્યાર પછી અહીંયા a2 આવશે, a3 આવશે. ટૂંકમાં કહીએ તો જે કિંમત છે એની કિંમત એને બ્રેકેટની બહાર લખીએ, એટલે વર્ગ કરી અને એ કિંમત બહાર લખીએ તો આ રીતે લખાય a1 સ્ક્વેર, એ વર્ગ છે એટલે a1 સ્ક્વેર ફાઈ 1 સ્ક્વેર ડી ટાઉ. a1 સ્ક્વેર ફાઈ 1 સ્ક્વેર ડી ટાઉ પ્લસ નેક્સ્ટ ટર્મ છે a2 સ્ક્વેર. નેક્સ્ટ ટર્મ જે છે a2 સ્ક્વેર ફાઈ 2 સ્ક્વેર ડી ટાઉ પ્લસ a3 સ્ક્વેર ફાઈ 3 સ્ક્વેર ડી ટાઉ. ઇન્ટિગ્રેશન છે જ. બરોબર, આ પ્રમાણે ઇન્ટિગ્રેશન તો અહીંયા છે જ. ત્યાર પછી પ્લસ, હવે આ ત્રણેય માટે હજી બીજી એક ટર્મ આવશે, પ્લસ ઇન્ટિગ્રેશન સાઈ 1 a1 a2 બહાર લખીએ, આપણે અત્યારે i બરાબર 3 સુધી લઈ અને લખીએ છીએ. અહીંયા a2 સ્ક્વેર ફાઈ 2 સ્ક્વેર ડી ટાઉ પ્લસ a3 સ્ક્વેર ફાઈ 3 સ્ક્વેર ડી ટાઉ પ્લસ, હવે જો બબેના ગુણાકાર થશે, ધારો કે a1 a2 એને બ્રેકેટની બહાર લખીએ તો એની સાથે ફંક્શન આવશે સાઈ 1 સાઈ 2. આ બ્રેકેટ આખો છોડશો, મલ્ટિપ્લિકેશન કરશો એટલે આ રીતે આન્સર આવશે. પ્લસ a1 a2 આવી ગયા 1 2, ત્યાર પછી a1 a3 બ્રેકેટમાં સાઈ 1 સાઈ 3 ડી ટાઉ, અને ત્યાર પછી બાકી છે a2 a3. આ રીતે એકબીજા સાથે બબેના ગુણાકાર થશે, સાઈ 2 સાઈ 3. આ મેં 3 સુધી ગુણાકાર બતાવ્યો છે. પ્લસ આ વસ્તુ કન્ટિન્યુ રહે ઇઝ ઇક્વલ ટુ 1. હવે આનો જવાબ 1 ક્યારે આવે, અર્થાત
આનો જવાબ 1 ત્યારે જ આવે કે જ્યારે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થતું હોય. કારણ કે જો આ બે સમાન વિધેય છે એટલે આની કિંમત 1 થઈ જશે, આની કિંમત 1 થઈ જશે, આની કિંમત 1 થશે. આ ઓર્થોગોનલ છે એટલે આની કિંમત 0 થઈ જશે, આ 0 થશે, આ 0 થઈ જશે. અને જો આ કિંમત 0 થતી હોય તો આની કિંમત છે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર બરાબર 1 આવશે, જ્યાં દરેક પાઈ સમાનીકૃત અને ઓર્થોગોનલ છે. એક આપણે આ સાબિતી આપી દીધી કે ભાઈ દરેક સાઈ જે છે દરેક ફાઈ એ સમાનીકૃત છે અને ઓર્થોગોનલ છે. બીજું અગત્યનું જે છે આવી સમીકરણ આપણે આગળ અહીંયા જે સમીકરણ નંબર 2 લખેલ છે h i phi i is equal to ei phi i, આ સમીકરણ 2 પ્રમાણેના રેખીય જોડાણ વિધેય માટે આપણે સરેરાશ શક્તિનું મૂલ્ય લખવું છે. એટલે આ સમીકરણ 2 જે છે એને હું અહીંયા ફરીથી લખું છું. સમીકરણ નંબર 2 h i phi i is equal to ei phi i. હવે આપણે જે બીજી સાબિતી આપીએ, બીજી વિચાર શ્રેણી પ્રમાણે સાબિતી, એ પ્રમાણે સમીકરણ નંબર 2 પ્રમાણેના રેખીય જોડાણ વિધેય માટે રેખીય જોડાણ વિધેય માટે અનુરૂપ સરેરાશ શક્તિ એને અનુરૂપ જે સરેરાશ શક્તિ હોય એનું મૂલ્ય ઈ સરેરાશ છે. આપણે જે સરેરાશ શક્તિનું મૂલ્ય છે એને ઈ સરેરાશ વડે દર્શાવીએ. શક્તિનું મૂલ્ય ઈ સરેરાશ છે. આ ઈ સરેરાશ સમીકરણ નંબર 3 અનુસાર શક્તિ આઈગન મૂલ્ય છે. સમીકરણ નંબર 3 પ્રમાણે શક્તિ આઈગન મૂલ્ય છે. આમ તો સમીકરણ નંબર 2 પ્રમાણે જે આઈગન મૂલ્ય છે એવું કહેવાય, બરાબર. શક્તિ આઈગન મૂલ્ય છે અને તેનું મૂલ્ય દર્શાવવા માટે આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. આઈગન મૂલ્ય E બરાબર psi સ્ટાર h psi d tau એના છેદમાં psi સ્ટાર psi d tau. આ સમીકરણ ડાયરેક્ટ યાદ રાખવાનું. નીચે જે છે ઓર્થોગોનલ કન્ડિશન છે એનું ઉપર psi સ્ટાર અને psi નું કોમ્પ્લેક્સ કોન્જુગેશન છે એટલે નીચે ઓર્થોગોનલ અને નોર્મલાઇઝ બંને કન્ડિશન આવે અને ઉપર એ છે psi સ્ટાર h psi d tau આ રીતે લખી શકાય. હવે દાખલા તરીકે આપણી પાસે psi બરાબર ધારો કે બે જ કોન્સ્ટન્ટ હોય a1 phi 1 પ્લસ a2 phi 2, તો આ સમીકરણને કેવી રીતે લખાશે, સરેરાશ શક્તિ કેવી રીતે લખાય, આ તમને લખતા આવડવું જોઈએ. આ વસ્તુ MCQ માં પૂછી શકે. તો આના માટે સરેરાશ શક્તિ લખવા માટે તમારે આ psi ની જગ્યાએ આ મૂકી દેવાની કિંમત. એટલે a1 phi 1 પ્લસ a2 phi 2, આ psi ની કિંમત મૂકી દીધી. ત્યાર પછી ઓપરેટર h છે, ઓપરેટર h, કારક h. ત્યાર પછી ફરી h psi ની કિંમત a1 phi 1 પ્લસ a2 phi 2. d tau ડિવાઇડેડ બાય નીચે પણ તમારે સેમ આ જ વસ્તુ મૂકી દેવાની. જો a1 phi 1 પ્લસ a2 phi 2, આ જે કિંમત છે એ psi 1 ની થઈ ઇન્ટુ ગુણાકાર છે
ફરી સાઈ જ છે. અહીંયા આપણે સાઈ સ્ટાર ને સાઈ બે સમાન જ લીધા છે, એટલે એનો જે જવાબ છે એ 2 વખત ગુણાકાર કરશો એટલે સ્ક્વેર થશે, એટલે અહીંયા હું ડાયરેક્ટ સ્ક્વેર લખી દઉં છું. હવે આનું સાદુરૂપ આપવું છે, આ બ્રેકેટ છે એને સોલ્વ કરવો છે, અંશ અને છેદ. આનું સાદુરૂપ આપો તો ઈ બરાબર ઉપર પેલા અંશ લખાવો જો. અહીંયા A1 છે એક ટર્મ આપણે બ્રેકેટની બહાર લખીએ એટલે ત્યાં બાકી રહેશે A1 છે, આ બંનેમાંથી સામાન્ય લઈ લઈએ. અહીંથી પણ A1 છે ને અહીંયા પણ A1 છે, જો બંનેનો 2 વખત અહીંયા ગુણાકાર થશે, 2 વખત ટર્મ છે, એટલે હું A1 ને બ્રેકેટની બહાર લખું છું આ રીતે. A1 સ્ક્વેર બાકી રહેશે અહીંયા 5 1 H 5 1 H અહીંયા 5 1. પેલા આ બંનેનો ગુણાકાર તમે લખો છો, આનું મલ્ટીપ્લિકેશન આની સાથે, ટૂંકમાં પ્રથમ ટર્મનું મલ્ટીપ્લિકેશન પ્રથમ ટર્મ સાથે H A1 5 સાથે, એટલે A1 સ્ક્વેર બાકી બ્રેકેટમાં આવશે 5 1 into 5 1, અહીંયા 5 1 into H 5 1 d tau. આ પ્રથમ ટર્મ લખાઈ ગઈ. સેકન્ડ ટર્મ લખવા માટે તમે શું કરશો? નેક્સ્ટ ટર્મ માટે હું આ જે ટર્મ છે પછી આ ફર્સ્ટ ટર્મનું ગુણાકાર આની સાથે થશે, પ્લસ પછી આ બંનેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર લખવો હોય તો A1 અહીંયા A2 છે, તો બ્રેકેટની બહાર અહીંયા A1 A2 નવી સ્લાઇડમાં લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ જે સૂત્ર છે એને આપણે સોલ્વ કરીએ, સિમ્પ્લિફાઈ કરીએ. જો E એનર્જી E is equal to A1 phi 1 plus A2 phi 2, જે તમારું વિધેય સાઈ છે. અહીંયા H છે ઓપરેટર, ફરી વિધેય સાઈ છે A1 phi 1 plus A2 phi 2 d tau. નીચે જે આના છેદમાં અહીંયા જે છે A1 phi 1 plus A2 phi 2 સ્ક્વેર d tau. આને સોલ્વ કરવું છે એટલે મલ્ટીપ્લિકેશનમાં જો આની ફર્સ્ટ ટર્મ લેવાની, એનું મલ્ટીપ્લિકેશન આની ફર્સ્ટ ટર્મ સાથે આ રીતે, એટલે થશે A1 સ્ક્વેર phi 1 H phi 1 d tau પ્લસ નેક્સ્ટ જે આ ફર્સ્ટ ટર્મનું મલ્ટીપ્લિકેશન આની સાથે, એટલે A1 into A2 બે કોન્સ્ટન્ટ ટર્મ બહાર લખીએ, અહીંયા phi 1 છે H અને અહીંયા phi 2 છે, પ્લસ હવે સેકન્ડ ટર્મનું મલ્ટીપ્લિકેશન આની સાથે, એટલે A1 A2 બહાર લખીએ, અંશમાં phi 2 H phi 1 d tau પ્લસ હવે સેકન્ડ ટર્મનું મલ્ટીપ્લિકેશન આની સેકન્ડ ટર્મ સાથે, એટલે A2 into A2 એટલે A2 સ્ક્વેર phi 2 H phi 2 d tau આના છેદમાં આનું જો વર્ગ છે એટલે પેલા આ ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ ફર્સ્ટ સેકન્ડ ટર્મ ઇન્ટુ સેકન્ડ ટર્મનો વર્ગ, આ રીતે આવે સૂત્ર. આને જો લખવું હોય તો આ રીતે લખાય, ફર્સ્ટ ટર્મનો વર્ગ એટલે A1 સ્ક્વેર phi 1 સ્ક્વેર d tau પ્લસ ફર્સ્ટ 2 ઇન્ટુ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્મ એટલે A1 ઇન્ટુ A2, સૂત્ર છે ને A પ્લસ B સ્ક્વેર હોય તો આપણે કઈ રીતે લખીએ છીએ? A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર, આ સૂત્ર પ્રમાણે. એટલે અહીંયા આવશે બ્રેકેટમાં આવશે A1 A2 phi 1 into phi 2 d tau પ્લસ લાસ્ટ ટર્મનો સ્ક્વેર એટલે A2 સ્ક્વેર phi 2 સ્ક્વેર d tau
આ સૂત્ર આવશે. હવે psi2 અને phi1 અને phi1 અને phi2 ઓર્થો નોર્મલ છે, એટલે ઓર્થોગોનલ છે અને નોર્મલાઇઝ છે. આનો મિનિંગ આવો થાય કે બે સમાન વિધેય હોય તો એ ઓર્થો નોર્મલાઇઝ કહેવાય, ડિફરન્ટ હોય તો પોતે ઓર્થોગોનલ કહેવાય. એટલે આનો મતલબ આવો થાય કે જો ઓર્થો નોર્મલ છે એનો મતલબ psi1 ઇન્ટુ psi1 હોય તો એ જવાબ 1 આવે અને psi1 ઇન્ટુ psi2 હોય તો જવાબ 0 આવે. ઓર્થો નોર્મલ છે, ઓર્થો નોર્મલ વિધેય હોવાથી h phi1 is equal to E1 phi1 અને h phi2 is equal to E2 phi2 આપણે આમ લખી શકીએ. તથા psi1 સ્ક્વેર d tau બરાબર psi2 સ્ક્વેર d tau બરાબર નોર્મલાઇઝ હોવાથી આપણે સમાન વિધેયનો ગુણાકાર 1 લખી શકીએ. બંને કન્ડિશન મૂકે છે. સમાન વિધેય છે એનો ગુણાકાર અહીંયા 1 લખીએ અને જુદા જુદા વિધેય હોય psi1 ઇન્ટુ psi2 d tau, આનો જવાબ આવે 0. આ જે છે ઓર્થોગોનલ શરત થઈ. આપણે ઓર્થો નોર્મલ કન્ડિશન મૂકીએ છીએ એટલે આ ઓર્થોગોનલ શરત કહેવાય. અને આ જે છે ને એ નોર્મલાઇઝ સામાન્યકૃત શરત કહેવાય. તો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે હવે જે સમીકરણ નંબર અગત્યનું ખૂબ જ સમીકરણ કે જેને આપણે નંબર આપી દઈએ, આગળ નંબર આપેલ આઈ થિંક અહીંયા આપેલા છે, સમીકરણ નંબર 3 સુધી આપેલ છે. આપણે ધારો કે આ જે સમીકરણ આવે છે એને આપણે સમીકરણ નંબર 3, પછી આને જે છે એને સમીકરણ નંબર 4 કહી દઈએ. આ સમીકરણ નંબર 5 કહી દઈએ, આને સમીકરણ નંબર 6 કહીએ અને આ જે છે એને 7 નંબરનું સમીકરણ કહીએ અને એના ઉપરથી જે આ ઈ લખીએ છીએ એને 8 નંબર કહીએ. તો આ 8 નંબરના સમીકરણ પરથી આ જે સમીકરણ આવે છે એને આપણે 9 નંબર કહીએ. તો હવે આ બંને શરત એપ્લાય કરતા 9 નંબરના સમીકરણને લખી કેવી રીતે શકાય એ જરા જોઈ લઈએ. પહેલા હું તમને નોર્મલાઇઝ શરત બતાવું છું. જો આ બંને નોર્મલાઇઝ છે, આની કિંમત 1 આવે, બંને જગ્યાએ phi1 છે, વચ્ચે h રહેશે. આ નોર્મલાઇઝ શરત છે એટલે આની જગ્યાએ આપણે h phi1 છે એની જગ્યાએ આપણે E phi1 લખી શકીએ. આપણે આવું લખી શકીએ. જુઓ અહીંયા જે છે આઈગન શરત પ્રમાણે phi1 h phi2 d tau બરાબર phi1, આ h phi2 છે એની બદલે તમે એનું આઈગન મૂલ્ય એટલે કે તમે ત્યાં E phi2 આવું લખી શકો, વિધેય પાછું મળે. E phi2 d tau is equal to 0. આ બે જુદા જુદા ફંક્શન હોવાથી એટલે અહીંયા જો સાદું રૂપ આપશો તો ખ્યાલ આવશે તમને. h phi1 છે, phi1 h phi1 છે એ કિંમત સમાન છે બંને, એટલે આની કિંમત E1 જેટલી આવશે. h phi1 ની જગ્યાએ તમે E1 લખી શકશો એટલે E1 જેટલી આવશે. સાથે સાથે અહીંયા જે આ બંને જુદા જુદા હોવાથી જો નોર્મલાઇઝ કયા છે તો એ નોર્મલાઇઝ બે આમાંથી આપણે હાઇલાઇટ કરી દઈએ. આ બંને નોર્મલાઇઝ છે. જો આમાં phi2 વાળું ટર્મ છે એટલે આનો જવાબ આવશે A1 સ્ક્વેર E1, આની કિંમત E1 થઈ જશે, E1 જેટલી. આ જે છે જો આ તમને ખ્યાલ ના આવે તો હું તમને અહીં જરા બતાવી દઉં અલગથી એટલે વધારે ખ્યાલ આવે. અહીંયા જુઓ, તમારી જગ્યાએ h psi બરાબર E psi હોય તો E બરાબર શું આવે? આ E જે છે આ E કિંમત છે. અહીં આ તો ફંક્શન છે, વિધેય છે. ઓપરેટર h માટે આ આઈગન ફંક્શન હોય તો આ એની આઈગન મૂલ્ય થયું. એ જ વસ્તુ આપણે અહીંયા એની આ આઈગન કિંમત લખીએ છીએ. જુઓ
આ એચ છે H51 છે એની જગ્યાએ હું લખીશ E151 આ રીતે, બરોબર. આ કિંમત આપણે રિપ્લેસ કરી અને આ કિંમત લખશું ત્યાં. આ કિંમત લખ્યા પછી આ 51 × 51 1 થઈ જશે, નોર્મલાઇઝ શરત. 51 નો સ્ક્વેર બરાબર 1 આવશે જુઓ, એટલે બાકી રહેશે A1 સ્ક્વેર × E. એ જ રીતે અહીંયા પણ જો આની જગ્યાએ શું લખશો તમે, H52 છે એની જગ્યાએ E252 લખશો આઈગન શરત પ્રમાણે, અને પછી 52 × 52 d tau 1 થઈ જશે, એટલે A2 સ્ક્વેર E2 થશે. અને અહીંયા તમે લખશો E252, અહીંયા જો લખશો તમે તો 51 52 નો એટલે એ ઓર્થોગોનલ થઈ ગયું, એટલે આ કિંમત આખી 0 થઈ જશે. એ જ રીતે આ કિંમત પણ આખી 0 થઈ જશે. જો આની જગ્યાએ તમે શું લખશો, H51 છે એની જગ્યાએ E151, બટ 51 × 52 એટલે એ જુદા જુદા ફંક્શન હોવાથી ઓર્થોગોનલ થઈ ગઈ, એટલે માત્ર આ બે ટર્મ રહેશે, પહેલી ટર્મ અને ચોથી ટર્મ. સાથે સાથે છેદમાં પણ આ કિંમત 1 આવશે. જુઓ આ કિંમત જે છે એ 0 આવશે અને આ કિંમત જે છે એ 1 આવશે. 1 કિંમત જે છે એ નોર્મલાઇઝ શરત છે, સામાન્યકૃત શરત છે, અને 0 કિંમત વાળી જે શરત છે એ કઈ શરત છે, એ ઓર્થોગોનલ છે. માટે આને આમ લખી શકો તમે, જુઓ E સરેરાશ ઇઝ ઇક્વલ ટુ A1 સ્ક્વેર E1 પ્લસ A2 સ્ક્વેર E2 ડિવાઇડેડ બાય નીચે A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર. આ સમીકરણ 9 લખ્યું તમે, બરોબર. એટલે આ જે સમીકરણ મળશે જ્યાં છેદ 1 હોવાથી A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર આપણે અગાઉ 1 કીધું હતું, આ જે છે ને કિંમત 1 કીધી હતી કે ભાઈ A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી તમે E બરાબર આવું લખી શકો, E સરેરાશ બરાબર આ કિંમત 1 હોવાથી તમે E સરેરાશ બરાબર આવું લખી શકો, A1 સ્ક્વેર E1 પ્લસ A2 સ્ક્વેર E2. A1 સ્ક્વેર E1 પ્લસ A2 સ્ક્વેર E2, બરોબર. આ આપણે વાત કરી જે જુદા જુદા શક્તિ સ્તર છે એના માટે સરેરાશ શક્તિની વાત. હવે જો E0 એ ન્યૂનતમ શક્તિ હોય, 1 નહીં બટ 0 લઈએ, એ ન્યૂનતમ શક્તિ હોય તો એવું સરળતાથી દર્શાવી શકાય કે E નું મૂલ્ય હંમેશા E0 કરતા વધારે હોય. માટે E સરેરાશ માંથી E0 મૂલ્ય જો આપણે બાદ કરીએ તો સામેની બાજુ પણ આ મૂલ્ય આપણે બાદ કરવું પડે, એટલે આપણી પાસે જે E સરેરાશની કિંમત હતી A1 સ્ક્વેર E1 પ્લસ A2 સ્ક્વેર E2, એમાંથી માઇનસ કરી દઈએ A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર E0 કિંમત, આટલી માઇનસ કરી દીધી, બરોબર. આગળનું જે ઇક્વેશન હતું એ જ લખ્યું છે, એમાં બંને બાજુ E0 જે છે એને માઇનસ કરીએ છીએ. તો આ સમીકરણમાં અગેન તમે A1 સ્ક્વેર છે, અહીંયા પણ A1 સ્ક્વેર છે, અહીંયા E1 છે, આની સાથે ગુણાકારમાં આવશે E0, બરાબર. અને એ જ રીતે અહીંયા આવશે A2 સ્ક્વેર, અહીંયા પણ માઇનસ A2 સ્ક્વેર છે, અને અહીંયા સમીકરણમાં આવશે 0. એટલે આને તમે આમ લખી શકો, A1 સ્ક્વેર E1 કૌંસમાં પ્લસ E0 માઇનસ A2 સ્ક્વેર E2 પ્લસ E0. E0 એ પ્રણાલીની ન્યૂનતમ શક્તિ છે, એટલે તમે એવું કહી શકો કે E1 ની કિંમત પણ E0 કરતા વધારે જશે અને E2 ની કિંમત પણ E0 કરતા
વધારે હશે તથા A1 સ્ક્વેર અને A2 સ્ક્વેર હંમેશા ધન હશે. આથી E સરેરાશ માઇનસ E0 હંમેશા ધન હોય. અર્થાત E સરેરાશની કિંમત E0 કરતા વધારે હશે. આ જે છે એ આપણે આગળ જે સમીકરણ તારવેલું હતું E સરેરાશ વાળું ભૌતિક અર્થઘટન છે, બીજું કઈ છે ને એમ. જો પ્રણાલીના શક્તિનું મૂલ્ય કોઈ એક સમયે માપવામાં આવે તો તે E1 અથવા E2 માંથી કોઈ એક મૂલ્ય ધરાવતું હશે, જેને અનુરૂપ સહગુણક A1 સ્ક્વેર અથવા A2 સ્ક્વેર હશે. અને શક્તિનું મૂલ્ય આપણે જે છે એ ગણવું હોય તો એના માટે તમારે ઇક્વેશન નંબર આ જે છે 10 આનો ઉપયોગ કરવો પડે. સમીકરણ આ ઇક્વેશન જે છે ઇક્વેશન નંબર 10 આનો ઉપયોગ કરવો પડે, બરોબર. અને કોઈ એક મૂલ્ય ધરાવતું હશે. એટલે ખૂબ જ સરળ થિયરમ છે, જેને કહેવાય વેરિએશન થિયરમ. વેરિએશન પ્રમેય એનું સૂત્ર આ ગણાય. વેરિએશન પ્રમેયનું સૂત્ર જે છે અહીંયા મેં દર્શાવ્યું છે. આ સૂત્ર E બરાબર A1 સ્ક્વેર E1 પ્લસ A2 સ્ક્વેર E2 ડિવાઇડેડ બાય A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર, અથવા આ 10 નંબર અહીંયા E સરેરાશ બરાબર કોઈ પણ લઈ શકાય, બરોબર. ખૂબ જ અગત્યનું થિયરમ છે. એટલે આ પ્રમાણે તમારે બંને વસ્તુ જે છે એને દર્શાવી અને ફાઇનલ જે સૂત્ર છે એ તમે લખી શકો. ચાલો એના પછી જે છે નેક્સ્ટ, એટલે ખૂબ જ અગત્યનું થિયરમ, જેને વેરિએશન થિયરમ કહેવાય, બરોબર. સૂત્ર પૂછી શકે થિયરમનું. હવે ખૂબ જ અગત્યનો પાર્ટ છે આ થિયરમ પછી સિક્યુલર નિશ્ચાયક અથવા સિક્યુલર સમીકરણ કેવી રીતે લખવું, એ બીજો ટોપિક છે આ ચેપ્ટરનો. ખૂબ જ અગત્યનો ટોપિક, એ થિયરિટિકલ પાર્ટ. આ તમારે ખાસ સમજવાનું. બધા જ કેલ્ક્યુલેશન માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો રહેશે. સિક્યુલર સમીકરણ અથવા સિક્યુલર નિશ્ચાયક કોઈ પણ સિસ્ટમ માટે સિક્યુલર ડિટર્મિનન્ટ કેવી રીતે લખવો, બરોબર. આ ખાસ સમજવાનું છે. કોઈ પણ પાઈ સિસ્ટમ હોય તો એના માટે સિક્યુલર ડિટર્મિનન્ટ કેવી રીતે લખવો, બરોબર. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આના માટે ધારો કે n પરમાણુ રેખીય ઓવરલેપિંગ લિનિયર કોમ્બિનેશન થાય છે. n પરમાણુ, ધારો કે n પરમાણુઓ રેખીય આચ્છાદન આપે છે, ઓવરલેપિંગ. n પરમાણુઓ રેખીય આચ્છાદન આપે છે તો એનું તરંગ વિધેય આ રીતે લખી શકાય. સો પ્રાપ્ત થતું તરંગ વિધેય લખવું હોય તો એ સાઈ બરાબર CI phi I, બરોબર. સાઈ આઈ બરાબર. અને જો દરેક માટે લખવું હોય તો આમ પણ લખી શકાય કે ભાઈ C1 phi 1 પ્લસ C2 phi 2 પ્લસ કન્ટિન્યુ CN phi n સુધી. આ રીતે તમારે તરંગ વિધેય લખવાની. આપણે સિક્યુલર ડિટર્મિનન્ટ લખવું છે. જરૂરી નથી કે આટલું જશે, બરોબર. ડિપેન્ડિંગ ઓન સિસ્ટમ. 2 પાઈ સેન્ટર વાળી સિસ્ટમ હોય તો તમારે phi 1 phi 2 સુધી જવું પડે. 3 પાઈ સેન્ટર આવતા હોય તો phi 3 સુધી જવું પડે. 4 પાઈ સેન્ટર હોય તો એ પ્રમાણે. અને C1 C2 CN એ છે સહગુણક છે, યા C1 C2 CN સહગુણકો છે. દાખલા તરીકે ઇથિન સિસ્ટમ છે, એમાં 2 પાઈ સેન્ટર છે તો તમારે phi 1 ને phi 2 સુધીનું સમીકરણ આવે. ત્યાર પછી પ્રોપીન હોય તો phi 1 phi 2 phi 3 આવે.
એ રીતે કેટલા પાઈ સેન્ટર છે એ પ્રમાણે સમીકરણ આવશે. હવે આ સહગુણકના મૂલ્યોને ધારો કે બદલીને એવા પસંદ કરવામાં આવે કે જેથી પ્રાપ્ત થતી શક્તિનું મૂલ્ય સાચા મૂલ્યની નજીક હોય. બરોબર. અહીંયા C1 C2 C3 આ જે સહગુણકો છે એના મૂલ્યો બદલીને એવા પસંદ કરવામાં આવે એવા પસંદ કરવામાં આવે કે જેથી પ્રાપ્ત થતી શક્તિનું મૂલ્ય સાચા મૂલ્યની નજીક હોય. આપણે હવે સરળતા માટે બે પરમાણુઓનું આચ્છાદન થતું હોય એવું વિચારીએ. બરોબર, બધા જ નથી લેતા પણ સરળતા ખાતર ધારો કે બે પરમાણુનું અંશછાદન થાય છે. બે પરમાણુનું ઓવરલેપિંગ થાય છે, છાદન થાય છે. એવું વિચારી તો આ સમીકરણ કેવી રીતે લખાશે બે પરમાણુ માટે? તો સાઈ બરાબર C151 પ્લસ C252 બે જ પરમાણુ લખવા પડશે. અને આની શક્તિનું મૂલ્ય કેટલું આવશે? આગળ જે વેરિએશન પ્રમેય જોયું એ પ્રમાણે શક્તિનું મૂલ્ય સાઈ H સાઈ ડી ટાઉ અપોન સાઈ સ્ક્વેર ડી ટાઉ. આ સૂત્ર પ્રમાણે આપણે શક્તિનું મૂલ્ય લખવું પડે. આ સમીકરણ 2 માંથી સાઈ ની કિંમત આપણે 3 માં મૂકીએ. સમીકરણ 2 માંથી સાઈ ની કિંમત મૂકતા આગળ લખ્યું એ જ પ્રમાણે છે. સમીકરણ 2 માંથી બે પરમાણુ માટે જે સાઈ ની કિંમત છે આમાં મૂકીએ. આ રીતે લખી શકાય. E બરાબર સાઈ એટલે C151 પ્લસ C252 આ સાઈ ની કિંમત છે આ મૂકી દીધી આપણે. વચ્ચે H છે ઓપરેટર. ફરી C151 પ્લસ C252 ડી ટાઉ અને આના છેદમાં C151 પ્લસ C252 સ્ક્વેર. ચાલો ઇઝ ઇક્વલ ટુ આને અગેન આપણે સોલ્વ કરીએ આગળ જે રીતે સોલ્વ કર્યો તો એ પ્રમાણે. C151 H C151 ગુણાકાર કરી દો. આનો ગુણાકાર આની સાથે પેલા H C151 પ્લસ નેક્સ્ટ આવશે C151 H C252 બરાબર. અને ડી ટાઉ પણ જોડે છે જ, લખતા જશું જોડે તો પણ વાંધો નહીં. અને બ્રેકેટની બહાર એક વખત લખશો તો પણ વાંધો નહીં. આ રીતે બ્રેકેટ કરીને લાસ્ટમાં લખશો તો ચાલશે. પ્લસ અહીંયા આપણે ઇન્ટિગ્રેશનની સંજ્ઞા છે ને એ કોમન લખીએ બધા માટે.
અને ડી ટાઉ પાછળ લખશું, એ બધાને લાગુ પડે, પ્લસ C252 H C151 પ્લસ હવે આનું મલ્ટિપ્લિકેશન આની સાથે આ થઈ ગયું, આનું મલ્ટિપ્લિકેશન આની સાથે C2 સ્ક્વેર એટલે C252 H C252 બ્રેકેટ પૂરું અને ડી ટાઉ એટલે બધાને લાગુ પડે. આના છેદમાં C151 into C151 C1 સ્ક્વેર 51 સ્ક્વેર લખીએ છીએ બે વખત એટલે C151 into C151 પ્લસ C151 આ બ્રેકેટ બે વખત લખો તમે તો કેમ જુદો જુદો લખો એ જ પ્રમાણે, અથવા ડાયરેક્ટ લખશો મલ્ટિપ્લિકેશન કરીને તો પણ કઈ વાંધો છે નહીં, બરોબર. C1 into C2 આપણે આ બ્રેકેટ બે વખત છે એવું સમજી લે. પેલા C151 into C151 લખીએ, પછી અહીંયા બીજી વખત છે જેવું સમજી લો તમે. હવે C151 જે છે પેલું ટર્મ એનું મલ્ટિપ્લિકેશન આની સાથે C151 into C252 પછી આવશે નેક્સ્ટ આવશે C252 નું પેલી ટર્મ સાથે મલ્ટિપ્લિકેશન પ્લસ C252 into C252 ડી ટાઉ, બરોબર. એક ટર્મ વધાર્યું છે, આગળ જે સાદું રૂપ આપ્યું એ છે, આમાં કઈ નવીન નથી. હવે જો આને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખવું હોય તો C1 into C1 એટલે C1 સ્ક્વેર બ્રેકેટમાં 51H51 ડી ટાઉ પેલી ટર્મ આવી આવશે, પ્લસ પછી નેક્સ્ટ જે ટર્મ લખશો તમે એ C1 into C2 વાળી, અહીંયા C1 છે અહીંયા C2 છે તો C1 into C2 પછી 51H52 પ્લસ C2 into C1 52H51 ડી ટાઉ પ્લસ C2 સ્ક્વેર 52H52 ડી ટાઉ એના છેદમાં C1 into C1 એટલે C1 સ્ક્વેર 51 સ્ક્વેર અહીંયા આવશે આપણે 51 સ્ક્વેર લખીએ તો 51 બે વખત લખો, બધું એક જ છે. 51 into 51 ડી ટાઉ પ્લસ C1 C2 C1 C2 અહીંયા જે C1 into C2 51 into 52 ડી ટાઉ પ્લસ C2 C1 52 into 51 ડી ટાઉ પ્લસ C2 સ્ક્વેર બે વખત C2 છે 52 into 52 ડી ટાઉ. આ રીતે સમીકરણ આવશે. હવે આ સમીકરણમાં ખાસ તમારે ધ્યાને રાખવાનું છે, ઈ બરાબર આ સમીકરણ આવશે. હવે અહીંયા જે આ સમીકરણ પ્રમાણે જો 51H51 ડી ટાઉ હોય એની કિંમત શું લેવાની એ ખાસ સમજી લો. 51H51 ડી ટાઉ હોય આની કિંમત તમારે H11 લેવાની. રેઝોનન્સ ઇન્ટિગ્રલ અને કુલમ ઇન્ટિગ્રલ આ બે પ્રકારના ઇન્ટિગ્રલ આવશે, જેમાં H જે છે એ કોલમ્બિક ઇન્ટિગ્રલ છે. કોલમ્બિક ઇન્ટિગ્રલ એને H11 લખવાનો એ ટર્મ માટે.
બરાબર. એ જ રીતે phi2h phi2 હોય તો phi2h phi2 d tau આની કિંમત લખવી હોય તો h22 લખવાની આ રીતે. પછી phi1 h phi2 d tau હોય 1 અને 2 છે જો તો આની કિંમત લખવાની h12. એ જ રીતે તમારે આ બંને સરખા થાય, આ બંને પણ સરખા થશે. phi2 h phi1 લખો d tau તો આની કિંમત લખવાની h21. બરોબર. આ રીતે h સાથે હોય એની કિંમત આ રીતે લખવાની. સાથે સાથે જે છેદમાં ટર્મ છે એમાં phi1 હોય બે વખત સેમ ટર્મ કે ભાઈ phi1 into phi1 d tau તો આની કિંમત તમારે s જેને કહેવાય જેમ કુલમ ઇન્ટિગ્રલ લખ્યું છે એમ સસ્પેન્શન ઇન્ટિગ્રલ રેઝોનન્સ ઇન્ટિગ્રલ છે જેને કહેવાય s11. બે ટર્મ 11 છે. phi1 into phi1 હોય તો phi1 into phi2 d tau હોય તો આની કિંમત લખવી પડે તમારે s12. phi2 into phi1 d tau હોય તો આની કિંમત લખવી પડે s21 અને phi2 બે વખત હોય તો આની કિંમત s22. આ રીતે આ બે સરખા થાય, આ બે સરખા થાય, અહીંયા આ બે સરખા થાય, આ બે સરખા થશે. આ રીતે ટૂંકમાં તમને આ વસ્તુ છે આ ઉપરના સમીકરણમાં લખવાની છે. તો હવે ઉપરનું સમીકરણ લખાશે કેવી રીતે? તો c1 સ્ક્વેર છે એની સાથે જે ટર્મ છે એની જગ્યાએ આની જગ્યાએ આવશે h11. બરોબર. પછી આની જગ્યાએ આવશે આ 1 2 છે જુઓ 1 2 હોય કે 2 1 હોય બંને સરખા જ થાય એટલે તમે h12 લખો કે 21 લખો આ બે કિંમત સરખી જ છે જુઓ ઇક્વલ જ કરીને નામ લખી શકાય. આના બરાબર આ લખી શકાય, આના બરાબર આ લખી શકો તમે અને આના બરાબર આ લખી શકો. તો એ કેસમાં આ જે છે એ h12 થઈ જશે અહીંયા પણ અને અહીંયા પણ h12 લેશો તો c1 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર h12 આવશે આ રીતે. પછી c2 સ્ક્વેર h22 આની કિંમત નીચે આ જે છે આની કિંમત s11 આની કિંમત s12 આ પણ s21 લખો કે 1 2 બે સરખા જ થશે તો 1 2 બે વાર લખી દેશું આપણે અને આ થશે s22. તો આ સમીકરણ જે છે ઈ વાળું એ સમીકરણને લખાશે આ પ્રમાણે e ઇઝ ઇક્વલ ટુ c1 સ્ક્વેર પછી એની સાથે જે અહીંયા ટર્મ આવશે h11 પ્લસ 2c1 ઇન્ટુ c2 આ ટર્મ બે વખત છે જુઓ c1 ઇન્ટુ c2 વાળી ટર્મ બે વખત છે એની સાથે h12 પ્લસ c2 સ્ક્વેર એની સાથે h22 એના છેદમાં અહીંયા જે ટર્મ છે c1 સ્ક્વેર સાથે phi1 એટલે s11 લખાય એટલે c1 સ્ક્વેર s11 પ્લસ તો અહીંયા જે છે એ c1 c2 વાળી બે ટર્મ છે એટલે 2c1 c2 s12 પ્લસ c2 સ્ક્વેર s22 આ રીતે સમીકરણને લખવાનું. હવે આપણે c1 c2 ના યોગ્ય મૂલ્ય શોધવા હોય તો e નું c1 અને c2 ની સાપેક્ષમાં વિકલન કરવાનું. c1 અને c2 ના યોગ્ય મૂલ્યો શોધવા e નું c1 અને c2 ની સાપેક્ષમાં વિકલન કરવું. તો એ કેસમાં d upon d c1 ની સાપેક્ષમાં વિકલન કરશો અને d upon c2 ની સાપેક્ષમાં વિકલન કરશો એટલે કિંમત 0 આવશે. વિકલનના નિયમ પ્રમાણે જો લખવું હોય તો d e upon
dc1 is equal to d u upon v upon dc1 is equal to આ u upon v છે ને જે એક છેદના છેદમાં આ જે છેદ છે અંશ અને છેદ છે એને લખાય આ રીતે વિકલનમાં v du હવે ભાગાકાર છે એટલે બાદબાકી થાય માઇનસ u અચળ રહી અને dv આ રીતે આપણે લખતા હોય છે આને અને નીચે જે છે એ v સ્ક્વેર આ એક તમને વિકલનનું સૂત્ર આપ્યું છે ગણિતના વિકલનના નિયમ પ્રમાણે આ સૂત્ર છે બરોબર આ સૂત્ર પ્રમાણે આપણે જે છે આપણી પાસે એ કિંમત મૂકી અને આ સૂત્ર જે છે એને અનુરૂપ ઈ ની કિંમત મૂકી અને તમારે લખવાનું છે de upon અહીંયા લખું છું dc1 બરાબર c1 સ્ક્વેર હવે જો ઉપરના સમીકરણમાં ઈ વાળી ટર્મ જોવો એટલે ખ્યાલ આવશે તમને ઈ વાળી ટર્મ અહીંયા c1 સ્ક્વેર s11 બંને ટર્મ લેવાની છે અંશ અને છેદ સેમ ટુ સેમ આ રીતે લખવાની છે પછી માઇનસ કરી અને બીજી ટર્મ એટલે હું પેલા આ ટર્મ નીચેવાળી જે ટર્મ છે ને એને પેલા લખું છું નીચેવાળી ટર્મ કઈ છે કે અહીંયા v નીચે છે તો અહીંયા v પેલા લખીએ છીએ જો અહીંયા v છેદમાં છે તો અહીંયા નીચેવાળી ટર્મ છે આખી ટર્મ લખાવો c1 સ્ક્વેર s11 પ્લસ 2c1 c2 ઇન્ટુ s1 s2 પ્લસ c2 સ્ક્વેર s22 આ આખી એક ટર્મ લખી દીધી મેં જે નીચે વાળી આ ટર્મને આપણે v કહી દઈએ હવે ઉપરની જે ટર્મ છે એને આ ઈ ની કિંમત છે એને મેં u અને v માં ડિવાઈડ કરી દીધા અંશને u કીધું છે છેદને v કીધું છે બરોબર ચાલો હવે નીચેની કિંમત લખી દીધી હવે u એટલે ઉપરની કિંમત લખવી હોય તો du ડિફરન્શિયલ ફોર્મમાં લખવાની છે ડિફરન્શિયલ ફોર્મમાં કેવી રીતે લખાય તો કે આ c1 સ્ક્વેર છે આનું c1 ની સાપેક્ષમાં વિકલન કરો તો શું થાય ઘાતાંક આગળ આવે અને એક ઘાતાંક ઓછી થાય જો આ ઘાતાંક આગળ આવશે અને એક ઘાતાંક ઓછી થશે એટલે 2c1 h11 આ રીતે આવશે પછી અહીંયા c1 ટર્મ આવે છે જુઓ એટલે c1 ની સાપેક્ષમાં વિકલન 1 થઈ જશે એક જ ઘાતાંક છે એટલે બાકી રહેશે 2c2 h12 અહીંયા કયું પદ બાકી રહેશે પ્લસ 2c2 h12 અને લાસ્ટ ટર્મ જે છે એમાં c1 ટર્મ છે જ નહીં આની અંદર c1 છે જ નહીં એટલે એનું વિકલન 0 થઈ જાય એટલે આટલું બે જ લખવું પડે આ du ની કિંમત મેં લખી દીધી આ du ની કિંમત માઇનસ u dv u એટલે ઉપરની ટર્મ આ ઉપરની જે ટર્મ છે એ બેઠી લખી દો આપણે એક કામ કરીએ નવી સ્લાઇડમાં લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કારણ કે અહીં જગ્યા નથી અને ઉપરનું સમીકરણ છે લેવું જરૂરી છે પેલા ઈ વાળું સમીકરણ બરાબર સમજી લ્યો ઈ વાળું સમીકરણ છે એમાં જે અંશ છે ઉપરની ટર્મ એ c1 સ્ક્વેર h11 છે પ્લસ 2c1 c2 h12 પ્લસ c2 સ્ક્વેર h22 આને આપણે u નામ આપશું આને આપણે સમીકરણમાં સરખાવશું ત્યારે u નામ આપશું છેદમાં c1 સ્ક્વેર s11 પ્લસ 2c1 c2 s12 પ્લસ c2 સ્ક્વેર s22 બરાબર આ સમીકરણને આપણે આની સાથે સરખાવશું ઈ u અપોન v u એટલે અંશ અને v એટલે છેદ બરોબર હવે આનું આપણે ડિફરન્શિયલ કરવું હોય c1 ની સાપેક્ષમાં તો આને લખાય આ રીતે બરોબર આ રીતે અને આનો જવાબ આવો આવે કે જો આ છેદવાળી ટર્મ
વી ડીયુ માઇનસ યુ ડીવી અપન વી સ્ક્વેર. આ જવાબ આમાં લખવો છે આપણે. એટલે પેલા છેદવાળી ટર્મ લખી દઈએ. C1 સ્ક્વેર S11 પ્લસ 2C1 C2 S12 પ્લસ C2 સ્ક્વેર S22. આજે તમે યુ ટર્મ લખી દીધી. હવે ડીવી ડીયુ સોરી વી વાળી ટર્મ લખી દીધી. હવે ડીયુ એના માટે તમારે આનું C1 ની સાપેક્ષમાં વિકલન કરવાનું. C1 ની સાપેક્ષમાં વિકલન કરશો એટલે બે ઘાતાંક આગળ આવશે. એટલે આ બે ઘાતાંક આગળ આવશે એટલે 2C1 થશે. 2C1 H11 પ્લસ અહીંયા C1 ટર્મ છે એટલે C1 ની સાપેક્ષમાં વિકલન 1 થઈ જશે એટલે 2C2 H12 બાકી રહેશે. અને અહીંયા C1 ની સાપેક્ષમાં વિકલન 0 થઈ જશે કારણ કે અહીંયા C1 વાળી ટર્મ નથી. એટલે આ તમે ફર્સ્ટ ટર્મ લખી દીધી. આ જે છે એ તમે સૂત્ર પ્રમાણે વિકલનનો જે નિયમ છે એ નિયમ અનુસાર તમે આ ફર્સ્ટ ટર્મ લખી દીધી. આ વી કહેવાય. આ ડીયુ ની કિંમત આવી ગઈ. હવે માઇનસ યુ ડીવી લખવાનું છે એટલે યુ વાળી ટર્મ પેલા લખવાની. એટલે યુ વાળી ટર્મ જે છે એ C1 સ્ક્વેર અંશ જે છે એ પેલા લખીએ આપણે. C1 સ્ક્વેર H11 પ્લસ 2C1 C2 H12 પ્લસ C2 સ્ક્વેર H22 ઇન્ટુ ડીવી. ડીવી એટલે અગેન વિકલન કરવાનું પણ જે છેદમાં ટર્મ છે એનું C1 ની સાપેક્ષમાં. એટલે C1 સ્ક્વેર છે એટલે બે ઘાતાંક આગળ આવશે. જોવા આ બે પાવર આગળ આવશે વિકલન કરશો એટલે આનો જવાબ થશે 2C1 S11. અહીંયા પણ C1 છે એટલે C1 ની સાપેક્ષમાં વિકલન 1 થઈ જશે એટલે બાકી રહેશે 2C2 S12. અહીંયા C1 ટર્મ નથી એટલે વિકલન 0 આવી જશે. આ તમે ઉપરની ટર્મ લખી દીધી. આ થઈ ગઈ જે છે ડીવી ની કિંમત અને આ યુ થઈ ગઈ. હવેના છેદમાં વી સ્ક્વેર છે એટલે જે છેદ છે એનો સ્ક્વેર કરવાનો છે. એટલે C1 સ્ક્વેર S11 પ્લસ 2C1 C2 S12 પ્લસ C2 સ્ક્વેર S22 આનો વર્ગ કરી દેવાનો. ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ઇક્વલ ટુ 0. આખી ટર્મ બરાબર 0 આવે. હવે આ આખી ટર્મ બરાબર 0 હોય તો જો આખી ટર્મ બરાબર 0 હોય તો આ ટર્મ સામે જશે. આ નીચે વાળો જે છેદ આ ટર્મ આ સ્ક્વેર વાળી ટર્મ આ ટર્મ જો સામે જશે તો એ 0 થઈ જશે. તો બાકી શું રહેશે? એ ટર્મ જો 0 થઈ જાય તો અહીંયા બાકી રહેશે ખાલી આ ટર્મ. આના બરાબર 0 C1 સ્ક્વેર. અહીંયા બાકી રહેશે C1 સ્ક્વેર S11 પ્લસ 2 C1 સ્ક્વેર S11 પ્લસ 2C1 C2 S12 પ્લસ C2 સ્ક્વેર S22 માઇનસ ગુણાકારમાં છે ટર્મ. જે ગુણાકારમાં ટર્મ છે બ્રેકેટમાં આ એક ટર્મ અને બીજી ટર્મ 2C1 H11 પ્લસ 2C2 H12 બરાબર આ ટર્મ માઇનસ છે સામે જાય તો પ્લસ થઈ જશે. C1 સ્ક્વેર H11 પ્લસ 2C1 C2 H12 પ્લસ C2 સ્ક્વેર H22 ઇન્ટુ 2C1 S11 પ્લસ 2C2 S12 આ રીતે. બરોબર. હવે આ જે સમીકરણ છે સમીકરણ નંબર 4 કહી દઈએ કે કોઈ પણ આ સમીકરણને 2 વડે ભાંગી અને આપણે એને ગોઠવણી કરીએ છીએ. અહીંયા 2 વાળી ટર્મ છે ને રિમૂવ કરવું છે. એટલે સમીકરણને 2 વડે ડિવાઈડ કરી
એની પુનઃ ગોઠવણી કરીએ. અને 2 વડે ભાંગી અને આપણે એની પુનઃ ગોઠવણી કરવી હોય તો C1 H11 હું પેલા આ ટર્મ લખી દઉં જો અહીંયા અને 2 થી ડિવાઈડ કરશો તમે એટલે અહીંયા બાકી રહેશે C1 H11 પ્લસ C2 H12 2 વડે ડિવાઈડ કરી દીધું. આ ટર્મને સામે લઈ જાઉં છું. આના ગુણાકારમાં જે આ પ્રથમ ટર્મ છે એને સામે લઈ જાઉં છું આખી ટર્મને, એટલે એ આના છેદમાં જશે. બરોબર, આના છેદમાં જશે. આને પણ 2 વડે ડિવાઈડ કરશો તમે એટલે ઓટોમેટિક આ 2 નીકળી જશે. એટલે ત્યાં આવશે C1 સ્ક્વેર H11 પ્લસ 2C1 C2 H12 પ્લસ C2 સ્ક્વેર H22. આને 2 વડે ડિવાઈડ કરી દીધા તમે એટલે એ ટર્મ થઈ જશે 2C1 જે છે એના બદલે ખાલી C1 S11 પ્લસ C2S આ રીતે એના છેદમાં આ જે ટર્મ છે ગુણાકારમાં C1 સ્ક્વેર વાળી એ સામે જશે C1 સ્ક્વેર S11 પ્લસ 2C1 C2 S12 પ્લસ C2 સ્ક્વેર S22 આ રીતે. હવે તમે સમીકરણ નંબર 3 જુઓ. આ સમીકરણ નંબર 3 C1 સ્ક્વેર H11 પ્લસ 2C1 C2 H12 પ્લસ C2 એના છેદમાં આ હોય તો એના બરાબર આપણે E મૂકી શકીએ. માટે સમીકરણ 2 પરથી સમીકરણ 3 પરથી આવું લખી શકશો. સમીકરણ નંબર 3 પરથી C1 H11 પ્લસ C2 H12 બરાબર C1 H11 પ્લસ C2 H12 બરાબર આ જે ટર્મ છે ઉપરની આખી અને જે છેદમાં આ ટર્મ એના બરાબર E. બાકી રહેશે આ સેકન્ડ ટર્મ C1 S11 પ્લસ C2 S12. જો આખી ટર્મ જે છે ને એની જગ્યાએ મેં E મૂકી દીધું. આખી જે ટર્મ છે ને એના બરાબર આપણે E મૂકી દઈએ છીએ. આખી ટર્મ સમીકરણ નંબર 3 પરથી એના બરાબર આપણે E મૂકી દઈએ છીએ. એટલે આ રીતનું સમીકરણ આવશે. હવે આ સમીકરણને જો હજી સાદુરૂપ આપશો એટલે ખ્યાલ આવશે તમને કે C1 H11 પ્લસ C2 H12 બરાબર આનો ગુણાકાર કરી દો E C1 S11 પ્લસ E C2 S12 E વડે ગુણાકાર કરી અને ત્યાર પછી નેક્સ્ટ જે છે બધી જ ટર્મ એક બાજુ લાવો એટલે C1 H11 જમણી બાજુની ટર્મ ડાબી બાજુ લાવશો એટલે માઇનસ થશે. એમાં 1 વાળી હું આની સાથે લખું છું માઇનસ E C1 S11 પ્લસ C2 H12 માઇનસ E C2 S12 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર જે 4 છે એ સમીકરણને C2 ની સાપેક્ષમાં જો આ જ રીતે તમે વિકલન કરો, ધારો કે C2 ની સાપેક્ષમાં વિકલન કરો, આ C1 ની સાપેક્ષમાં મેં વિકલન કર્યું
C2 ની સાપેક્ષમાં E નું વિકલન કરતા ડેરિવેશન અલગથી કરવાની જરૂર નથી. આ જ રીતે તમને સેમ ટુ સેમ જે છે એ સમીકરણ મળે. આ સમીકરણ હજી તમે આમ લખી શકશો. આ C1 કોમન છે બંનેમાં, એટલે C1 બ્રેકેટની બહાર કૌંસમાં H11 માઇનસ ES11 પ્લસ C2 કોમન છે. આ જ રીતે તમે C2 ની સાપેક્ષમાં વિકલન કરો તો આ રીતે સમીકરણ મળે. એ C1 ની જગ્યાએ C2 બરોબર, H11 જે છે એની જગ્યાએ આવશે H2. C2 ની સાપેક્ષમાં વિકલન કરવું છે તમારે, એટલે H22 વાળી ટર્મ આવશે માઇનસ ES22 11 ની જગ્યાએ પ્લસ C1 H12 ના બદલે H21 માઇનસ ES21 બરાબર 0. બરાબર, આ બંને સમીકરણને સિક્યુલર સમીકરણ કહેવાય. ઇક્વેશન નંબર 4 and 5, અથવા આને 4 કહી દો. ચાલો, 4 and 5 આર સિક્યુલર ઇક્વેશન. 4 અને 5 જે છે એને તમે કેવા સમીકરણ કહી શકો? સિક્યુલર સમીકરણ. અને એના પરથી નિશ્ચાયક લખી શકાય. સમીકરણ 4 અને 5 સિક્યુલર સમીકરણ છે. એને નિશ્ચાયક ફોર્મમાં લખવા હોય તો કેવી રીતે લખાય એ જોઈએ. નિશ્ચાયક સ્વરૂપે જો લખવો હોય આપણે તો આ રીતે લખી શકીએ. બે પરમાણુ માટેની સિસ્ટમ માટે આપણે આ લીધું છે, ખાસ ધ્યાન રાખજો. અને નિશ્ચાયક સ્વરૂપે લખવો હોય તો C1 C2 કોમન લઈ લઈએ. હજી આને થોડું રીઅરેન્જ કરીને લખો એટલે વધારે ખ્યાલ આવશે. આ ટર્મ પહેલા લખું C1 વાળી. C1 H21 માઇનસ ES21 પ્લસ C2 H22 માઇનસ ES22. સમીકરણ 5 ને આપણે આ રીતે લખશો તો પણ ચાલશે. બરોબર, C1 વાળી ટર્મ મેં બંને જગ્યાએ પહેલા લખી છે, તો C1 C2 કોમન. નિશ્ચાયક ફોર્મમાં લખવું તો આ પ્રથમ ટર્મ થશે. H11 2/2 ડિટર્મિનન્ટ આવે, બે એટમ હોય એટલે. એમાં પ્રથમ ટર્મ છે H11 માઇનસ ES11, આ પ્રથમ ટર્મ. પછી આ બીજી ટર્મ થશે H12 માઇનસ ES12. પછી આ જે છે ને ત્રીજી ટર્મ થશે, નીચે લખ્યું છે C1 વડે H21 માઇનસ ES21, અને અહીંયા આવશે H22 માઇનસ ES22. આ ચોથી ટર્મ આવશે ઇઝ ઇક્વલ ટુ 0. હું તમને ડાયરેક્ટ મેથોડોલોજી પણ બતાવીશ કે ભાઈ ડાયરેક્ટ કેવી રીતે લખાય. અને સિક્યુલર નિશ્ચાયક કહેવાય. આ નિશ્ચાયકને સિક્યુલર નિશ્ચાયક કહેવાય. બે એટમ માટે બરોબર સિક્યુલર નિશ્ચાયક છે. જો એક કરતા વધુ એટમ હોય તો એને પણ આપણે લખી શકીએ છીએ. કેવી રીતે લખી શકાય એ પણ તમને બતાવીએ. ધારો કે એક કરતા વધુ એટમ હોય તો આપણે આ રીતે C1 C2 C3 અપ ટુ Cn આ બધા સહગુણકો 12 લખો. એ પ્રથમ ટર્મ કેવી આવશે તો કે H11 માઇનસ ES11. બરોબર, આ પ્રથમ ટર્મ. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે હું અહીંયા 1 1 લખું છું. અહીંયા પણ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ છે એટલે 1 1 લખું છું. આપણે જો રો ફર્સ્ટ છે, કોલમ ફર્સ્ટ છે. ચાલો, સેકન્ડ એન્ટ્રી આવશે. અહીંયા જે એન્ટ્રી આવશે સેકન્ડ એન્ટ્રી
એ ફર્સ્ટ રો છે એટલે H1 અને કોલમ કઈ છે? આ કોલમ નંબર સેકન્ડ કોલમ એટલે અહીંયા 2 લખવાની જો H12 માઇનસ ES12. ચલો અહીંયા ત્રીજી એન્ટ્રી કઈ લખવી હોય તો કઈ કોલમ આવે? આ થર્ડ કોલમ માટે H13 રો ફર્સ્ટ છે. આ રીતે ફર્સ્ટ રો છે H1 અને nth કોલમ આ મેં ફર્સ્ટ એન્ટ્રી લખી દીધી. સેકન્ડ એન્ટ્રી લખવી હોય તો અહીંયા સેકન્ડ રો આવશે એટલે 1 ની બદલે 2H અને ફર્સ્ટ કોલમ એટલે H21 માઇનસ ES21. અહીંયા આવશે H22 સેકન્ડ રો સેકન્ડ કોલમ, H23 સેકન્ડ રો થર્ડ કોલમ અપ ટુ સેકન્ડ રો H2n nth કોલમ. આ જ રીતે કન્ટિન્યુ તમે જાશો એટલે nth રો અને nth કોલમ માટે Hn જો ફર્સ્ટ કોલમ છે Hn1 ESN1 આ ફર્સ્ટ એન્ટ્રી આવશે. n કોલમ ફર્સ્ટ રો. સેકન્ડ જે એન્ટ્રી આવશે nth રો સેકન્ડ કોલમ Hn2 ESN2 Hn3 ESN3 આ રીતે HNN ESNN nth રો nth કોલમ આ રીતે આ ડિટર્મિનન્ટ મળશે તમને. આ ટાઈપ આને કહેવાય n/n ડિટર્મિનન્ટ, n કોલમ અને n રો. 2 પરમાણુ હોય તો 2/2 ડિટર્મિનન્ટ આવે, 3 પરમાણુ હોય તો 3/3 ડિટર્મિનન્ટ આવે, 4 પરમાણુ હોય તો 4/4 ડિટર્મિનન્ટ આવે. બરોબર, ડિપેન્ડિંગ ઓન કેટલા પરમાણુ છે. ધારો કે તમારી પાસે 3 પરમાણુ હોય તો ડિટર્મિનન્ટ કેવો આવે? 3 પાઈ સેન્ટર હોય તો 3/3 સિક્યુલર ડિટર્મિનન્ટ આવે. આ કેવી રીતે લખી શકાય 3/3 સિક્યુલર ડિટર્મિનન્ટ? તો આ 3/3 સિક્યુલર ડિટર્મિનન્ટ લખવા માટે તમારે અહીંયા ખાસ 3/3 ડિટર્મિનન્ટ લખવા માટે તમારે 3 રો અને 3 કોલમનો ઉપયોગ કરવાનો. એટલે C1 C2 અને C3 આ 3 સહગુણક લેવાના. અહીંયા H11 માઇનસ ES11, પછી H12 માઇનસ ES12, H13 માઇનસ ES13. આ રીતે 3 રો ફર્સ્ટ 3 કોલમ લેવાની. ફર્સ્ટ રો છે જો એટલે બધા પેલો લેટર 1 હશે સબસ્ક્રિપ્ટમાં, અને કોલમ માટે થર્ડ કોલમ માટે 3, સેકન્ડ કોલમ માટે 2 અને ફર્સ્ટ માટે 1. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે H12 માઇનસ ES12 સેકન્ડ રો છે, સોરી, એટલે H12 નહીં બટ H21 આવશે. H21 ફર્સ્ટ કોલમ છે એટલે H21. સેકન્ડ રો સેકન્ડ કોલમ ES22 H23 માઇનસ ES23 આ રીતે. અને થર્ડ રો થર્ડ કોલમ માટે આ થર્ડ રો જે એના માટે લખતા હોય તો આ થર્ડ રો છે ફર્સ્ટ કોલમ છે એટલે H31 માઇનસ ES31 લખાય, પછી H32 માઇનસ ES32 લખાય, પછી H33 માઇનસ ES લખાય. બરોબર, આ રીતે સિક્યુલર ડિટર્મિનન્ટ તમે કોઈ પણ સિસ્ટમ માટે લખી શકો. ઓકે, સો ખૂબ જ અગત્યનો પાર્ટ આપણે આજે સિક્યુલર સમીકરણ કેવી રીતે લખવું, સિક્યુલર સમીકરણની તારવણી છે. બટ MCQ બેઝ પેપરમાં તો તારવણી ન પૂછી શકે, પણ સિક્યુલર સમીકરણ સાચું કેવી રીતે લખી શકાય એ પૂછે. સાથે સાથે વેરિએશન પ્રમેય છે એના સૂત્ર પૂછી શકે. એટલે આ ચેપ્ટરની શરૂઆત કરેલ છે. હવે યુકેલની પૂર્વધારણા અને એરોમેટિસિટી એની વાત કરશું. આના પછી જે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં યુકેલની પૂર્વધારણા અને ખાસ એના પછી એરોમેટિસિટી અને જુદા જુદા જે મૂલ્ય છે પાઈ બાઇન્ડિંગ ને એનર્જીના ને બધા કેવી રીતે મેળવી શકાય, એટલે એ ટોપિક ડિસ્કસ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને થર્ડ લેક્ચરમાં આપણે સંકરણ જે છે એની તારવણી માટેની વાત કરશું. એટલે આ પ્રમાણે હજી 2 થી 3 લેક્ચર જેવું આમાં જોશે. તો થેન્ક યુ વેરી મચ. અહીંયા સુધી આપણે રાખીએ આજે. થેન્ક યુ ઓલ.